અરવલ્લીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મોડાસાના મોટી ચીચણોમાં બે જૂથ વચ્ચે બબાલ થઈ હોવાનું સામે આવ્યું છે। ભાજપ કે કોંગ્રેસમાં મત આપ્યો તે બાબતે પાઇપો અને લાકડીઓથી માર્યો હોય તેવો માર આક્ષેપો સાથે આ વિવાદ સામે આવ્યો છે। ગામના સરપંચ સહિત 20થી વધુ ટોળાએ હુમલો કર્યાનો ભોગ બનનાર પીડિતે આક્ષેપ કર્યો છે। મતદાન બાદ બીજા દિવસે જૂના મુદ્દે આ હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે। મંજૂરી વગર ટાવરનું બાંધકામ કરતા નોટિસ ફટકારવામાં આવી હતી। આ વિવાદ થયો છે। જૂના મુદ્દે આ હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે। ચૂંટણીના મતદાન બાદ જૂની અદાવતે હુમલાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। જો કે ઘાયલ યુવકને મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। ગામના બંને પક્ષો દ્વારા પોલીસ મથકે રજૂઆત પણ કરવામાં આવી છે। ખેતરના તબેલામાં કામ કરતા પરિવાર પર હુમલો થયો છે। મોડાસામાં મોટી ચીચણોમાં બે જૂથો વચ્ચે બબાલ સર્જાઈ હતી અને ભાજપ કે કોંગ્રેસમાં મત આપ્યો આ બાબતે આ બબાલ સર્જાઈ હતી। મતદાનના બીજા જ દિવસે 20થી વધુ ટોળાએ હુમલો કર્યાનો આક્ષેપ સામે આવ્યો છે। જોકે ટુડેની ટીમે અમૃતભાઈ પૂજારા જેઓ સરપંચ છે અને આશીષભાઈ પટેલ જેઓ ગ્રામજન છે, ભોગ બનનાર અને હુમલો કરનાર બંને સાથે વાતચીતમાં શું જણાવ્યું હતું આવો જાણીશું। મોટી ચીચણો ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ તરીકે 2.5 વર્ષથી ફરજ બજાવું છું। મારા ગામને આ જે ટાવરનું જે મેટર છે એની અંદર પટેલ પ્રકાશભાઈ પૂંજાભાઈ એમના સર્વે નંબરમાં ગેરકાયદેસર વગર મંજૂરી એને અને બાંધકામ રજા ચીઠ્ઠી સિવાયના બાંધકામ કરેલ હોય મેં પંચાયત તરફથી પંચાયતની ધારા 1993 મુજબ એમને નોટિસ આપેલી 4 તારીખે નોટિસ આપ્યા પછી 3 દિવસ સુધી રાહ જોઈ ત્યાં સુધી એ લોકોએ કામ બંધ કરેલ ના હોય। હું કાલે આજે તપાસ કરવા જતો એમના સર્વે નંબરમાં જેવો ઘૂસ્યો એમને મારા સર્વે નંબરમાં કેમ આવ્યા એ રીતના મારા ઉપર હુમલો કર્યો અને પ્રકાશભાઈ પૂંજાભાઈ અને 7 જણા બીજા એમના ભાઈઓ અને ભત્રીજાઓ બધા એમણે મારા ઉપર હુમલો કર્યો છે અને મારા જે સભ્યોને સાથે લઈ અને હું ત્યાં તપાસમાં ગયો હતો। કોઈ નહીં જશે એવું કોઈ મને પાછળથી એમના ભાઈ ભત્રીજાએ હુમલો કરેલ છે અને મને મારેલો છે। તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી। અમે અમારા ખેતરમાં કામ કરતા હતા, દૂધ કાઢતા હતા અને પૂંજારા અમૃતસિંહ દુરસિંહ સરપંચે અમારા ઉપર હુમલો કર્યો અને કાલની ચૂંટણીની અદાવતના લીધે એમને અમારા ભાજપ પક્ષ હેઠતું હતું અને એમના કોંગ્રેસ હેઠતું હતું। એમને કાલની રી અમારા ઉપર આજે અમારા તબેલા આવીને મને મારા પપ્પાને મારા ભાઈને મને તઈને માર્યા છે। મારા ઘેરથી હતી મારા મમ્મી હતા, અમે ચારે કામ કરતા હતા। આ રીતના હુમલો કરીને મારવા આવ્યા હતા। કેટલા જણા હતા? એ 15-20 જણા હતા। શું લઈને આવ્યા? અત્યારે પાઇપ હતી, દંડી લાકડી હતી અને મને માર્યો છે કોઈ પાછળ લાકડીનો ગામ હતો અને સાર્વજનિકમાં હાલ દાખલ કર્યું છે। સાર્વજનિકમાં જ છું। શું માંગ છે? પટેલ આશીષ શું માંગ છે? માંગ કાયદેસરની કાર્યવાહી થાય એવું સરપંચ। ધાર્મિક ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।